સુરત મહાનગરપાલિકા દેશની અગ્રણી સ્વચ્છ નગરી હોવાનો દાવો કરે છે, પણ શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો આ દાવા પર સવાલ ઊભા કરે છે। આરોગ્ય સુધારવાનો ધ્યેય ધરાવતું આ મંદિર દારૂની બોટલો અને પોટલીઓથી ઘેરાયેલું જોવા મળ્યું। તાત્કાલિક સ્થિતિને જોઈ આરોગ્ય અધિકારી દ્વારા સફાઈના આદેશો આપવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનો દાવો કરે છે, ત્યારે શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે। જ્યાં લોકો આરોગ્ય સુધારવા જતા હોય છે, ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ દ્રશ્ય જોઈને જાણે આરોગ્ય મંદિર જ બીમાર હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે। સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે। સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે। આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું। આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી ભર્યું છે આ આરોગ્ય મંદિરના બહાર, અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું છે। તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો। આ આરોગ્ય મંદિરની દિવાલ છે એમની પાછળ દારૂની બોટલો, અસંખ્ય દારૂની પોટલીઓ, અને અહીંયા જે બાકડા મૂક્યા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે જ મૂક્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે। આ તમે જુઓ કોર્પોરેશન એવોર્ડ લઈ આવે છે, સુરત એવોર્ડ લઈ આવે છે, સત્તામાં બેઠેલા બહુ વાહવાહી બધા લૂંટે છે। આ તમે જુઓ અહીંયા આરોગ્ય સેન્ટર છે, આરોગ્ય મંદિર છે, તો બાજુમાં, અને અહીંયા કચરો તમે જુઓ કેટલો દારૂ પીવાય છે। એનો મતલબ એવો કે અહીંયા દારૂ પીને બીમાર પડે એમને આરોગ્ય મંદિરમાં સારવાર લેવા માટે જવાનું। આ એવી જગ્યાએ બનાવેલું છે કે કોઈ સારો માણસ અહીંયા કોઈ સારવાર લેવા ન આવી શકે। નેટ અહીંયા દારૂના આડાઓ ચાલે છે, અને આ ગંદકી તમે જુઓ આરોગ્ય મંદિરની બાજુ। અને કોર્પોરેશન કોઈ વ્યક્તિના ધાબા ઉપર ખોબો પાણી ભરાણું હોય તો તરત સ્લીપ મારીને આપી આવે છે, પરંતુ અહીંયા આટલો આરોગ્ય મંદિર પાસે એટલી ગંદકી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી। ખાસ કરીને સોલિડ વેસ્ટમાં પહેલો નંબર લઈ આવ્યા તો આ સોલિડ વેસ્ટ ક્યાં જો પરિસ્થિતિ તમે જુઓ કેવી પરિસ્થિતિ છે, કયા બેન્ચ ઉપર નંબર લઈ આવે છે। આ આરોગ્ય મંદિરની બાજુમાં જો આવું હોય તો આખા સુરતમાં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે। આ અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે અત્યારે અમને જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં આરોગ્ય મંદિરની આસપાસ ગંદકી છે। એ વિડીયો મેં જોયો નથી, પરંતુ મળેલી માહિતી મુજબ તાત્કાલિક અસરથી ઝોનમાં સ્વચ્છતાને લઈને કડક સૂચના આપી દેવામાં આવી છે। કમ્પાઉન્ડની અંદર અને બહારની તરફ પણ સ્વચ્છતા જળવાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે।